હેલો એવરીવન, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 13.2. આગલા લેક્ચરમાં તમારો સારો એવો રિસ્પોન્સ આવ્યો, કમેન્ટ પણ ઘણા બધાની આવી છે, લાઇક્સ પણ આવેલા છે. તો આવી જ રીતે તમે આ વિડીયોને લાઇક અને કમેન્ટ કરતા રહો તો તમને હું આવા નવા વિડીયો શેર કરતો રહીશ. તો હવે આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છે 13.2 થી. તેમાં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ શું કીધેલો છે, એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર છે. આપણે જ્યારે કોઈ પણ રકમની શરૂઆત કરીએ એટલે રકમમાં જે કંઈ પણ આપેલું હોય ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની. એટલે કે 1 સેમી ત્રિજ્યા છે તો આપણે આર બરાબર કહી શકીએ કે 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર. એટલે 1 સેમી ત્રિજ્યા કોની છે તો કે અર્ધગોલકની. આ મારું અર્ધગોલક છે, તેટલી જ ત્રિજ્યા ધરાવતો શંકુ તેની ઉપર ગોઠવ્યો છે. એટલે ઘન પદાર્થને બનાવવામાં આવ્યો છે કયા બે આકારથી તો કે એક શંકુ અને એક અર્ધગોલક. તો આ રીતે શંકુને ઉપર ફિટ કરેલો છે. એની ત્રિજ્યા પણ શું છે 1 સેમી. શંકુની ઊંચાઈએ તેની ત્રિજ્યા જેટલી જ છે, શંકુની ઊંચાઈએ તેની ત્રિજ્યા જેટલી જ છે. એટલે કે આર બરાબર શું થઈ જશે h. તો અહીંયા આર શું છે 1 સેમી, આપણને h ની વેલ્યુ શું મળી ગઈ 1 સેમી. એટલે આપણી પાસે આર અને h બંને છે. તો આ ઘન પદાર્થનું પાઈના ગુણિતમાં શોધો. એટલે આ ઘન પદાર્થનું ઘનફળ શેના ગુણિતમાં શોધવાનું છે, પાઈના ગુણિતમાં ફાઇન્ડ કરવાનું છે. એટલે કે પાઈની વેલ્યુ આપણે પુટ કરવાની નથી, પાઈ એમનેમ રાખી અને આપણે એ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, ઘનફળ. તો પહેલા તો તમારી પાસે ઘનફળના ફોર્મ્યુલા જે છે 7 આકાર છે આ ચેપ્ટરના, એના તમને યાદ હોવા જોઈએ. અને જો તમને યાદ ન હોય અને તમે જોયેલા ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો તમે ત્યાંથી એ જોઈ શકો છો. તો હવે આપણી પાસે બે આકાર છે, એક તો શંકુ એટલે કે કોન અને એક શંકુ એટલે કોન અને એક અર્ધગોલાકાર એટલે કે હેમિસ્ફિયર. તો હવે આપણે ઘનફળ શોધવાનું છે. હવે બે આકાર છે અને એનું ઘનફળ શોધવાનું છે. એટલે બંને આકારના ઘનફળનો સરવાળો કરી નાખીએ એટલે આપણને આખા પદાર્થનું શું મળી જાય, ઘનફળ. તો પહેલો આકાર છે આપણી પાસે અર્ધગોલાકાર. તો અર્ધગોલકનું ઘનફળ પ્લસ બીજો કયો આકાર છે તો કે શંકુ. તો શંકુનું ઘનફળ. તો ચાલો હવે અર્ધગોલકનું ઘનફળ નો જો તમે ફોર્મ્યુલા તમને ખબર હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે અર્ધગોલકનું ઘનફળ શું થાય તો કે 2/3 પાઈ આર ક્યુબ એટલે કે ઘન, આર નો ઘન, પ્લસ શંકુનું શું થાય તો પાઈ આર સ્ક્વેર h ડિવાઇડેડ બાય 3. તો હવે આપણે શું પાઈના ગુણિતમાં આપણે આન્સર મેળવવાનો છે. એટલે પહેલા જે પાઈ છે એને કોમન કાઢી લઈએ. પાઈની વેલ્યુ આપણે અહીંયા પુટ કરવાની નથી, કારણ કે આપણે આન્સર પાઈના મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણિતમાં હોવો જોઈએ. તો પાઈને આપણે જેટલું કોમન નીકળે એટલે કેટલું કોમન નીકળશે તો કે 1/3 કોમન નીકળશે, પાઈ કોમન નીકળી જશે, બરોબર છે. હવે આર ને કોમન કાઢવા નથી, કારણ કે આપણે આર ની વેલ્યુ પુટ કરી દેશું. તો એ શું થઈ જશે અહીંયા 2r નો ક્યુબ પ્લસ આર સ્ક્વેર h, આવું કંઈક થશે. હવે આપણે અહીંયા પાઈનો મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણિતમાં થઈ ગયું. તો હવે આપણી પાસે આર અને h ની વેલ્યુ છે તો આપણે એને પુટ કરી દઈએ. તો આ પાઈ બાય 3, આર ની વેલ્યુ શું છે 1 નો ઘન, તો 1 જ રહેવાનો છે. અહીંયા પણ સ્ક્વેર 1 નો 1 અને h ની વેલ્યુ પણ શું છે 1. આપણો આન્સર શું આવી જાય છે પાઈ બાય 3. 2 નો ક્યુબ ઘન કરો તો 1 આવશે, એટલે આન્સર અહીંયા 2 પ્લસ 1 નો સ્ક્વેર 1, 1 into 1 1, તો 2 plus 3, 2 plus 1 3, 3 3 કેન્સલ. તો આન્સર શું આપણે આવી ગયો પાઈ. તો આનું જે ઘનફળ છે ઘન પદાર્થનું, આ શું છે ઘન પદાર્થનું ઘનફળ. આપણે એનો આન્સર મેળવી લીધો. તો આ
જે રીતે તમને સૂચના આપી હોય રકમમાં એ જ રીતે આપણે આગળ વધવાનું. જો અહીંયા એમ ન કીધું હોત કે પાઈના ગુણિતમાં આન્સર નથી જોતો, એવી સ્પેસિફાઈ ન કર્યું હોત તો આપણે અહીંયા પાઈની વેલ્યુ 22/7 કે 3.14 તમે કોઈ પણ મૂકી અને ગુણાકાર કરી અને આન્સર લાવી શકો. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2. તો હવે દાખલા નંબર 2 શું કહેવા માંગે છે? તો કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક નળાકાર છે, એની બંને બાજુ શંકુ મૂકેલા છે. એટલે આ રીતની કંઈક આકૃતિ થશે. હવે પછી શું કીધું છે કે નમૂનાનો વ્યાસ, અહીંયા વ્યાસ છે એ કોઈ એક પર્ટિક્યુલર આકારનો નથી, આખા નમૂનાનો છે. એટલે કે આ જે આખી આકૃતિ છે એમાં વ્યાસ શું છે? 3 સેમી. એટલે કે અહીંયા જ્યાં પણ વર્તુળ થશે ત્યાં શું થશે? એનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. એટલે કે આખાની લંબાઈ શું છે? 12 સેમી. અહીંયા નમૂનાની વ્યાસ અને ઊંચાઈ આપેલી, લંબાઈ આપેલી છે. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય, હવે શું કીધું છે? શંકુની ઊંચાઈ આપણે કહી દઈ સ્મોલ h. શું છે? તો કે 2 સેમી. એટલે કે આટલું પણ 2 સેમી હશે. એટલે આ શંકુ પણ કેટલા હશે? 2 સેમી ઊંચાઈનો. તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? તો હવે તમને અહીંયા કંઈ કીધું નથી ક્ષેત્રફળ શોધો કે ઘનફળ પર્ટિક્યુલર કીધું નથી, પણ શું કીધું છે કે હવા આપણે ફાઇન્ડ કરવાની છે. પણ હવા ફાઇન્ડ કરવી એટલે આપણે શું ફાઇન્ડ કરવું પડે? ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું પડે કે ઘનફળ? આમાં ઘણાને કન્ફ્યુઝન હોય છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુનું માપ એટલે કે એમાં શું કેટલું સમાશે, એ કેટલી જગ્યા રોકે છે, આવા શબ્દનો ઉપયોગ થાય ત્યારે શું કરવાનું હોય છે? એનું ફાઇન્ડ ઘનફળ એટલે કે વોલ્યુમ. મેં તમને પહેલા પણ કીધું ઘનફળનો મિનિંગ જ એ થાય કે વસ્તુ કેટલી જગ્યા રોકે છે. એટલે કે કોઈ પણ વસ્તુને તમે મૂકો અને જગ્યા રોકે, કે કોઈ પણ વસ્તુમાં તમે વસ્તુ નાખો અને એ જગ્યા રોકે, તો શું ફાઇન્ડ કરવાનું હોય છે? ઘનફળ. તો અહીંયા આપણે હવા સમાશે તે શોધો. એટલે આ નમૂનામાં કેટલી હવા હશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઘનફળ, વોલ્યુમ. તો હવે આપણી પાસે જ્યારે ઘનફળ ફાઇન્ડ કરવાનું છે એટલે પહેલા તો આપણી પાસે આકારના ઘનફળના ફોર્મ્યુલા આપણને આવડવા જરૂરી છે. આપણી પાસે કેટલા આકાર છે? એક નળાકાર અને શંકુ. પણ અહીંયા 2 શંકુ લીધેલા છે અને એક નળાકાર. તો આપણે એનું ઘનફળ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડશે? તો પહેલા તો નળાકારનું ઘનફળ, અને બીજો આકાર છે તો એને આપણે એડ કરી દઈએ શંકુ. તો શંકુ 2 વાર શંકુ આપેલા છે એટલે આપણે 2 ગુણ્યા શંકુનું ઘનફળ કરવું પડશે. તો હવે નળાકારના ઘનફળનું ફોર્મ્યુલા શું થાય? સૂત્ર તો કે πr² h. એવી જ રીતે શંકુનું ઘનફળ શું થાય? તો કે નળાકારના ત્રીજા ભાગનું, એટલે 2 ગુણ્યા πr² h ડિવાઇડેડ બાય 3. તો આ થઈ ગયું આપણું. અહીંયા આપણે બંનેમાં h છે પણ બંનેની હાઈટ કેવી હશે? અલગ અલગ. એ પહેલા આપણે જોઈ લઈએ. એટલે આપણે નળાકારના ઘનફળને સ્મોલ h ની જગ્યાએ આપણે એને કેપિટલ H કહી દઈએ. તો હવે આમાં જેટલું કોમન નીકળતું એટલું કાઢી લઈએ. તો πr² કોમન નીકળી જશે, h પ્લસ 2h ડિવાઇડેડ બાય 3. આવું કાંઈ વધશે. તો હવે આપણી પાસે કઈ કઈ કિંમત હોવી જરૂરી છે? તો કે r ની કિંમત હોવી જરૂરી છે, h કેપિટલ H અને સ્મોલ h. કેપિટલ H એટલે નળાકારની ઊંચાઈ અને સ્મોલ h એટલે શંકુની ઊંચાઈ. તો આપણી પાસે સ્મોલ h છે, તો હવે આપણે r અને h કેપિટલ H ફાઇન્ડ કરવાના છે. એટલે કે નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા આપણે ફાઇન્ડ કરવાની છે. હવે ત્રિજ્યા તો આપણને ખબર પડી જાય. ત્રિજ્યા એટલે શું થઈ જાય? તો કે વ્યાસના છેદમાં 2 એટલે ડાયામીટર ડિવાઇડેડ બાય 2 એટલે 3/2. અને એમનેમ રાખો અથવા એમ પણ કહી શકો 1.5 સેમી. આપણને ત્રિજ્યા શું મળી ગઈ?
1.5 સેમી, ત્રિજ્યા એટલે r. તો આપણને r ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું રહેશે તો કે કેપિટલ h એટલે કે નળાકારની ઊંચાઈ. તો હવે નળાકારની આપણી પાસે આખા નમૂનાની ઊંચાઈ છે 12 સેમી. તો નળાકારની ઊંચાઈ મારે ફાઇન્ડ કરવી હોય તો આ શંકુની ઊંચાઈ અને આ શંકુની ઊંચાઈમાંથી બાદ કરી દઉં એટલે મને આટલી ઊંચાઈ મળી જાય નળાકારની. તો કે હા, તો કે અહીંયા નળાકારની ઊંચાઈ એટલે કેપિટલ H એ શું થશે તો કે કુલ ઊંચાઈ એટલે કે 12 માઇનસ આ શંકુની ઊંચાઈ કેટલી છે 2. અને હવે પાછું નળાકારની ઊંચાઈ અહીંયા પણ ફાઇન્ડ કરી એટલે માઇનસ આ શંકુની ઊંચાઈ પણ આપણે બાદ કરવી પડશે એટલે -2. એટલે 12 માઇનસ 4 એટલે આવશે આન્સર 8 સેમી. તો આપણને બધા ત્રણ જે વસ્તુ આપણે જોઈતી હતી એ આપણને મળી ગઈ, r, કેપિટલ H અને સ્મોલ h. હવે એની વેલ્યુ તમે આમાં પુટ કરી દો. હવે પાઈની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા r શું છે તો કે 1.5. તો તમે પાઈની વેલ્યુ 22/7 અથવા 3.14 પણ લઈ શકો. r ની વેલ્યુ શું છે 1.5 નો સ્ક્વેર, h કેપિટલ H 8 પ્લસ 2, h શું છે સ્મોલ h તો કે 2 ડિવાઇડેડ બાય 3. તો હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો અને જે આન્સર આવે એ આપણને જે આન્સર આવશે એ સેમી ક્યુબમાં આવશે. એટલે કે એમ કહી શકો કે આટલા સેમી ક્યુબ હવા આ નમૂનામાં સમાઈ શકે. બરોબર છે મિત્રો, તમને આ મેથડ સહેલી લાગતી. જો તમને કેલ્ક્યુલેશન પણ જોઈતું હોય સાથે સાથે કેલ્ક્યુલેશન કરવું તો તમે કમેન્ટ બોક્સમાં એ કહી દો તો હું સાથે સાથે કેલ્ક્યુલેશન પણ તમને કરતો જઈશ. પણ કેલ્ક્યુલેશન તો તમે તમારી જાતે કરશો એટલો તમને વધારે બેનિફિટ રહેશે. આ તમને કઈ રીતે ફોર્મ્યુલાનો યુઝ કરવો અને ક્યારે કયું ફોર્મ્યુલા યુઝ કરવો એ મેથડ અહીંયા હું તમને શીખવાડું છું. હવે આપણે આગળ નેક્સ્ટ ત્રીજા દાખલા તરફ આગળ વધીએ.